હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો. ફરીથી સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. મિત્રો, વાગી ગયા છે બપોરના 1:30 અને આજનો બ્લોગ આપણે બહુ લેટ ચાલુ કર્યો છે કે આજે જવાનું છે આપણે બહાર. તો આપણે રોડ ઉપર ઊભા છીએ અને રોડ ઉપર ઊભા અત્યારે બ્લોગની શરૂઆત કરી છે. કેમ કે આ જવાનું છે આપણે એક એવી જગ્યાએ કે જે જગ્યા હજુ સુધી લગભગ 90% લોકોએ નહીં જોયું હોય. એટલે આ જેવી જગ્યા હું તમને બતાવવાનો છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અત્યારે હવે અહીંથી જવાના છીએ આપણે અલ્પેશ જોડે. અલ્પેશ આગળ ઊભો છે રસ્તામાં, તો એની જોડે જવાના છીએ. એને લઈ અને પછી આગળ નીકળવાના છીએ. ઠીક છે, તો મળીએ આગળ. હા, મારા બે હવા જો આયા. હા, જય અંબે. હા ભાઈ, જય અંબે. તો ગાઈસ, ફાઇનલી હવે આપણે આગળ અલ્પેશ જોડે પહોંચી ગયા છીએ. 2 કલાકનો ટાઈમ લાગ્યો. પછી જો આર્યો અલ્પેશ, આર્યો આપણો ભાગેશ. બરાબર. તો ગાઈસ, હવે થોડી વાર બેસું. ઘણા ટાઈમે મળ્યા છીએ એટલે 10-15 મિનિટ વાતચીત કરીએ અને પછી એથી આગળ આપણો કન્ટિન્યુ જઈએ. તો ગાઈસ, જુઓ અમદાવાદ ગાંધીનગરનો કેબલ બ્રિજ અને આ છે મેટ્રોનો બ્રિજ અને આ રહી આપણી સાબરમતી નદી. જુઓ કેટલી વિશાળ નદી છે અને એના ફરતે રિવરફ્રન્ટ બનાવવા શકાય. જો રિવરફ્રન્ટનું કામ ચાલુ છે, મશીનને એ બધું લાગેલું છે મસ્ત મજાનું. કેટલી વિશાળ નદી છે. જુઓ અમદાવાદમાં આવો ત્યારે તો તમને નાની એવી લાગે, પણ અહીંથી જુઓ કેટલી મોટી લાગે. અને આ બધું ગાંધીનગર. અંબેમાના મંદિરે પહોંચી ગયા છીએ. બતાવો. જો ગાઈસ, આ જે જગ્યા છે ને એ અંબેમાનું મંદિર. નાના અંબાજી, મોટા અંબાજી તો તમે બધાએ જોયું હશે, પણ આ છે નાના અંબાજી. અને 100માંથી 90% લોકોએ તો આ જગ્યા નહીં જ જોઈ હોય ગાઈસ. જો આપણા અલ્પેશભાઈ. તો ગાઈસ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નાના અંબાજી અંબેમાના મંદિરે. અને વિડીયોમાં બનાવી રહેજો, અને આગળ તમને દર્શન કરાવું છું માતાજી. તો ગાઈસ, દર્શન થઈ ગયા છે અંબેમાના બહુ સરસ મજાના. અને તમને દર્શન થઈ ગયા હોય તો કમેન્ટમાં જય અંબે લખી નાખજો મિત્રો. અને આજનો વ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય અંબે.